કેન્દ્રીય મંત્રી ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. પલસાણા અંડરપાસની ખાતરી આપી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ સુરત એરપોર્ટથી બાય રોડ પલસાણા 4 રસ્તા પહોંચ્યા હતા. અહીં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત સુરત જિલ્લા ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. પલસાણાથી તેઓ હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના તલસરી ગયા હતા અને બાદમાં સુરતના બારડોલીના નોગામા પારડી ખાતે આવ્યા હતા. અહીં તેમણે એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી ગડકરીએ એક્સપ્રેસવેની ખામીઓ અને સુવિધાઓનું બારકાઈથી નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું હતું કે વાહન ચાલકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. તેમણે પલસાણા અંડરપાસ પ્રોજેક્ટની પણ ખાતરી આપી હતી. જોકે માંગરોળના સિયાલજ નજીકનો એક્સપ્રેસવેની નિરીક્ષણ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. નગામા પારડી ખાતેથી તેઓ સીધા સુરત જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીના સુરત જિલ્લાના એક્સપ્રેસવેના નિરીક્ષણને કારણે કોસંબા નજીક કેટલાક ખેડૂતોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા.